થરાદ અને સુઈગામમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું દબદબાભેર સ્વાગત. સુઈગામ સેવા સદનનું કરાયું લોકાર્પણ. થરાદમાં કરાઈ પ્રતિમાની અનાવરણ વિધિ. હવે લાલ લાઇટવાળી ગાડીમાં પણ થાય છે દારૂની હેરાફેરી. દિલ્હી પાર્સિંગની કારમાંથી મળ્યો લાખોનો દારૂ. દાંતીવાડા પોલીસે ફરાર આરોપીની હાથ ધરી શોધખોળ. વાવ તાલુકાની કેનાલમાં 15 ફૂટનું ગાબડું. 30 એકર ખેતરમાં પાણી ફરી વળ્યા. અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી બહાર. અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામને ઓએસજી ગ્રુપે લીધું દત્તક. જિલ્લા કલેક્ટરે બાળકો સાથે રહીને તેમના આરોગ્યની કરી ચિંતા. હવે જોઈએ સમાચાર વિગતવાર. થરાદ સુઈગામ પંથકની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. આવેદનપત્ર આપે તે પહેલા કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત પણ કરાઈ હતી. સુઈગામમાં સેવા સદનનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે થરાદમાં પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. સરહદી સુઈગામ તાલુકા મથકે 9 કરોડ 22 લાખના ખર્ચે બનેલા તાલુકા સેવા સદનનું લોકાર્પણ અને થરાદ ખાતે જગતાભાઈની પ્રતિમાનું અનાવરણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુઈગામ અને થરાદમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરી રહી છે. છેવાડા વિસ્તારમાં પ્રજાને હાલાકી ન પડે તે માટે તમામ સવલતો ઊભી કરવા પ્રયાસો કરવામાં આવશે, જેમાં આરોગ્ય બાબતે સસ્તી દવાઓ, સરકારી હોસ્પિટલો બનાવવામાં આવશે અને પૂરતો સ્ટાફ ભરવામાં આવશે. તેમજ સરહદી પંથકમાં ખૂટતી કેનાલો બનાવવામાં આવશે અને છેવાડાના ખેડૂત નર્મદાના નીરથી વંચિત રહી ન જાય તે માટે તેના પૂરતા પ્રયાસો કરવામાં આવશે. તલાટીથી માંડીને સચિવાલય સુધી ખદબદતો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે નવીન કાયદાઓ બનાવવામાં આવશે. ગુજરાતનો કોઈ તાલુકો વિકાસથી વંચિત રહી ન જાય તે માટે સરકાર પ્રયાસો કરશે. જે કાર્યક્રમમાં થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલયમાં આંજણા પટેલના ખેડૂત અગ્રણી લોકચાહના મેળવનાર સ્વર્ગીય જગતાભાઈ માવાભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રીએ કર્યું હતું અને સમાજ એકતા કરનાર સ્વર્ગીય જગતાભાઈને બિરદાવ્યા હતા. સુઈગામ ખાતે સેવા સદનના લોકાર્પણ માટે આવતા મુખ્યમંત્રીને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા નર્મદા નીર અને આરોગ્ય બાબતે તેમજ પાણી અને દરેક કચેરીઓમાં ખૂટતો સ્ટાફ અંગે આવેદનપત્ર આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ મુખ્યમંત્રીના આગમન પહેલા જ અંદાજે 100 જેટલા કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી તેવું કોંગ્રેસ અગ્રણી કેપી ગઢવીએ જણાવ્યું હતું. આજે સરહદી વિસ્તાર સુઈગામ અને સુઈ તાલુકાનું સેવા સદનનું લોકાર્પણ થયું છે. ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના લોકોમાં આનંદ અને ઉમંગનું વાતાવરણ પણ જોવા મળ્યું છે. સરકાર ઈચ્છે છે કે સચિવાલયો એ તાલુકામાં ઊભા થાય અને લોકોને સચિવાલય સુધી ધક્કા ખાવા ન પડે અને તાલુકાઓમાં જ એમના કામ પ્રાંત ઓફિસોમાં જ પૂરા થાય એ પ્રકારેનું વહીવટની વ્યવસ્થા પણ ધીરે ધીરે બનતી જાય. અદ્યતન મકાન સુઈ ગામમાં લોકાર્પણ થયું છે. હું આશા રાખું છું કે ખૂબ ઝડપી વહીવટ અહીંથી બનશે. સાથે સાથે આજે થરાદમાં ચૌધરી સમાજ દ્વારા પણ બહુ મોટો કાર્યક્રમ અને પ્રતિમાનું અનાવરણ વિધિ પણ મોટી સંખ્યામાં લોકો સાથે ઉજવાઈ ગઈ છે. ચૌધરી સમાજનું પણ સામાજિક ઉત્તરદાયિત્વનું ખૂબ મોટું યોગદાન છે. ગામના વિકાસમાં, લોકોના વિકાસમાં, લોકોને મદદરૂપ થવામાં પણ સમાજ અગ્રેસર રહ્યો છે. મને આશા છે કે થરાદ તાલુકામાં ખૂબ સમાજ ઉપયોગી કામો આવનારા દિવસોમાં પણ બનશે. આ સરહદી વિસ્તારમાં આવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સરહદી વિસ્તારના પ્રજાજનોનું મનોબળ વધાર્યું છે. લોક કલ્યાણ માટેનો યજ્ઞ સરહદી વિસ્તારમાં તેજ ગતિથી ચાલી રહ્યો છે. મને ભરોસો છે કે આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી આના કારણે ચાલશે અને નવું બળ પણ મળશે. 2 દિવસ પછી ફરી દિવાળીના દિવસે પણ આ સરહદની ઉપર મુખ્યમંત્રીશ્રી ફરી આવી રહ્યા છે, ત્યારે હું માનું છું કે અમારા જિલ્લા માટે અને સરહદી વિસ્તારના સૌ પ્રજાજનો, બીએસએફના યુવાનો સહિત બધાને એક નવી તાકાત મળશે. બનાસકાંઠામાં આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સુઈગામ તાલુકા પંચાયતના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું.
આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય તેમજ રાજ્ય આરોગ્ય પ્રધાન સહિતના આગેવાનોએ મુખ્યપ્રધાનને સુઈગામમાં આવવા બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 56ની છાતીવાળી ભારતની સરકારે સાબિત કર્યું છે તેમજ વિશ્વમાં મહાસત્તા બનવા રહ્યું છે ત્યારે છેવાડાના માનવીને ઘર આંગણે તમામ સુવિધા પહોંચાડવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. એક સાથે 10 કલાક વીજળી તાત્કાલિક અપાવવાનો નિર્ણય કરાયો તેમજ વીજ કનેક્શન તાત્કાલિક આપવા નિર્દેશ પણ કરાયા, જેના પગલે આ સરકાર આમ આદમી માટે નિર્ણાયક સરકાર બની છે તેમજ વેદના સભર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં રાજ્ય સરકાર પીડિતો દલિતોની છે, સીએમનો મતલબ કોમન મેન છું તેમ પણ જણાવ્યું હતું. આવનારા સમય માટે આદિવાસી સમાજમાં સિકલ એનિમિયાના દર્દીઓને હવે પેન્શન અપાશે તેમજ આ સરકાર ખેડૂતોની સરકાર છે. સરકાર પાણી અને વીજળી બંને આપીશું. જો ખેડૂતોને પાણી અને વીજળી ખેડૂતોને મળશે તો દુનિયાની ભૂખ ભાગશે. વધુમાં બનાસકાંઠા વિશે બોલતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધુ ડ્રીપ વાપરનારો જિલ્લો છે ત્યાં સુઈગામનું સેવા સદન છેવાડાના માનવી સુધી પહોંચે છે તે લક્ષ્ય હતું. આજનો નિર્ણય જ સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ સરકાર ખેડૂતોની સરકાર છે. મગફળીની નવી આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો એના નીચા ભાવે મગફળી વેચાઈ ન જાય એટલા માટે ટેકાના ભાવથી ખરીદી શરૂ થશે એ પ્રકારે આજે નિર્ણય લેવાનો છે અને ટૂંક સમયમાં જ એની આખી વ્યવસ્થા બધી ગોઠવવામાં આવશે. આવી જ રીતે સરકારે આદિવાસીઓ માટે સિકલ એનિમિયા એ લોકોને પણ ફિક્સ એના ભોજન માટે દર મહિને સરકાર પૈસા આપશે. વિધવા બહેનોને માસિક 1000 રૂપિયા એને હાથ લાંબો ન કરવો પડે એ સરકાર આપશે. એટલે સરકાર એક સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી સંવેદનશીલ સરકાર તરીકે અમે લોકો આગળ વધી રહ્યા. ડીસામાં વ્યક્તિત્વ વિકાસ કૌશલ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજીવ ભલાણીએ ઉત્કૃષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રવર્તમાન યુગમાં યુવા વર્ગ સામાન્ય બાબતોમાં નિષ્ફળતાના કારણે હતાશ થઈ જાય છે. આવા સમયે પોતાના મનની શક્તિઓને ઓળખી સાચી દિશામાં વળે તો મનની શક્તિ હતાશા અને નિષ્ફળતાને દૂર રાખી પ્રગતિના દ્વાર ખોલે છે. એમ ડીસા ખાતે યોજાયેલ વ્યક્તિત્વ અને કૌશલ્ય વિકાસ સેમિનારમાં મુખ્ય આયોજન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું. સેમિનારમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં તબીબો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયાના સિદ્ધાંતો સાકાર કરવા દેશભરના યુવાનોને વ્યક્તિત્વ વિકાસ અને કૌશલ્ય વર્ધન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહી રહી છે. ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના વાઇસ ચેરમેન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા વંદના સેલિબ્રેશન ખાતે વ્યક્તિત્વ અને કૌશલ્ય વિકાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના શારીરિક પ્રમુખ જગદીશભાઈ ચાવડાની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા ખ્યાતનામ માઇન્ડ ટ્રેનર રાજીવ ભલાણીએ પોતાના પ્રેરક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વ્યક્તિએ જીવનમાં લક્ષ્ય નક્કી કરી માત્ર આર્થિક દ્રષ્ટિએ નહીં પરંતુ આર્થિક, સામાજિક, સ્વાસ્થ્યિક અને આધ્યાત્મિક સંકલન સાથે જીવવાનું પ્લાનિંગ કરવું હિતાવહ છે. આપણે જે દિશામાં વિચારતા હોઈએ તે મોટે ભાગે તેવી જ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. ત્યારે આપણે વધુ સારી માન્યતાઓ વિશે વિચારીએ તો માત્ર જીવન નહીં પણ સમાજ અને દેશને બદલી શકીએ. દિવાળીની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારી મથક ડીસામાં ચાઇનીઝ બનાવટના ફટાકડા કરતા શિવાકાશીના પરંપરાગત ફટાકડાનું વેચાણ જોવા મળી રહ્યું છે. જોકે આ વર્ષે વેપારીઓ માર્કેટમાં મંદી હોવાનું માની રહ્યા છે. ભારતીય બજાર ચાઇનીઝ વસ્તુઓ માટે ખૂબ વિશાળ બજાર ધરાવે છે અને આ વખતે પાકિસ્તાનને લઈ ભારતની વચ્ચે કૂદેલા ચીનને તેની મોટી કિંમત ચૂકવવી પડી રહી છે. ભારતીય બજારના સહારે દુનિયામાં પોતાનો એક્કો જમાવનાર ચીનને ભારતીયોએ તેની ઓકાત બતાવી દીધી છે. આ વખતે પ્રથમવાર સમગ્ર ભારતભરમાં ચીનની બનાવટની ચીજ વસ્તુનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે અને આ વખતે ભારતના નાના શહેરોમાં પણ ભારતીયની એકતાની સામે ચીનને તગડું નુકસાન સહન કરવું પડી શકે તેમ છે. સૂત્રોનું માનીએ તો દિવાળીના તહેવાર પહેલા ચાઇના દ્વારા 1000 કરોડ રૂપિયાના માલ સામાનનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું,
પરંતુ ચીન દ્વારા કરવામાં આવેલી અવરચંડાઈ તેને જ ભારે પડી ગઈ છે. ચીનને તેની આ અવરચંડાઈની કિંમત પોતાના માલ સામાનના વેચાણ પર જોવા મળી રહી છે. ડીસા શહેરમાં પણ સ્થાનિક વેપારીઓએ આ વખતે ચીનની બનાવટના માલ સામાનનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે અને તેની સીધી અસર અત્યારે બજાર પર જોવા મળી રહી છે. જોઈએ એવું નથી. ફટાકડામાં જેવી સિઝન જોઈએ ભાવમાં પણ એટલું કંઈ વધારો છે નહીં. કેવા પ્રકારના ફટાકડા આપણા ત્યાં રાખવા? બસ રેગ્યુલર છે જે શિવાકાશીના ઇન્ડિયન બનતા હોય છે, કોઠી, ચકેડી, તારામંડળ, રોકેટ, માચીસ ને એવું બધું. દર સાલ કરતાં આ સાલ ભાવમાં જોઈએ એવું નથી. ભાવમાં પણ મંદી બજાર છે, એવું કંઈ વધારો છે નહીં. ગરાકીમાં જોઈએ એટલું નથી, જોઈએ એવું ગરાકી નથી. આ સાલ દિવાળી બહુ મંદી છે અને ફટાકડામાં પહેલાં જે માલ લાવતા ને એના કરતાં અત્યારે ગરાકી બહુ જ ઓછી છે અને ચાઇના જે વસ્તુ છે ને એનો બહિષ્કાર કરેલો છે, તો ચાઇના વસ્તુ અહીંયા ડીસામાં મળતી જ નથી એમ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. હવે લાલ લાઇટવાળી ગાડીમાં પણ થાય છે દારૂની હેરાફેરી. દિલ્હી પાર્સિંગની કારમાંથી મળ્યો લાખોનો દારૂ. દાંતીવાડા પોલીસે ફરાર આરોપીની હાથ ધરી શોધખોળ. વાવ તાલુકાની કેનાલમાં 15 ફૂટનું ગાબડું. 30 એકર ખેતરમાં પાણી ફરી વળ્યા. અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી બહાર. અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામને ઓએસજી ગ્રુપે લીધું દત્તક. જિલ્લા કલેક્ટરે બાળકો સાથે રહીને તેમના આરોગ્યની કરી ચિંતા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ, રાજકમલ, રાજકમલ ફ્રેશ 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 ફ્રેશ. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ,
જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાંતીવાડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને લાલ લાઇટવાળી દિલ્હી પાર્સિંગની ગાડીને પકડી પાડી છે. પોલીસે આ મામલામાં ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. દાંતીવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે લાલ લાઇટવાળી એક i20 કાર પસાર થતા કાર ચાલકે કાર ઊભી રાખી નહીં અને ત્યાંથી હંકારી મૂકી હતી, જેના લીધે પોલીસે શંકાના આધારે પીછો કરતા કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં કારમાં તલાશી લેતા અંદરથી 2,56,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુન્હામાં 4 લાખની i20 ગાડી કબજામાં લઈ આગળની તપાસ શરૂ કરી છે. ધી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂર્ણ થતાં રજિસ્ટ્રારની સૂચના અનુસાર દાંતીવાડા તાલુકામાં આવેલ નાંદોત્રા પ્રાથમિક શાળામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 516 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર કમર કસી રહી છે. લાખણી તાલુકાના ચાળવા ગામમાં 7.5 કરોડના ખર્ચે 66 kV સબસ્ટેશન નિર્માણ પામનાર છે. આજે આ પ્રોજેક્ટ માટેની પહેલી ઈંટ મૂકવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ચાળવા મુકામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જેટકો દ્વારા ₹7.50 કરોડના ખર્ચથી નિર્માણ પામનાર 66 kV સબસ્ટેશનનું ભૂમિપૂજન કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સબસ્ટેશનના નિર્માણથી ચાળવા, લીંબાઉ, સણવા અને અચવાડિયા તથા આજુબાજુના અંદાજે 9,000 જેટલા ગ્રાહકો અને ખેડૂતોને ફાયદો થશે. આ પ્રસંગે મંત્રી ચીમનભાઈ સાપરિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં લોકો સાંજે વાળુના ટાણે વીજળીની માંગણી કરતા હતા. આજે રાજ્યના તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક સતત વીજ પુરવઠો આપવામાં આવે છે. છેલ્લા 14 વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 7 લાખ વીજ કનેક્શન આપવામાં આવ્યા છે. દર વર્ષે 1 લાખ ખેડૂતોને નવા વીજ કનેક્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જીવન સુરક્ષા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ ₹2 લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોને માત્ર 1% નજીવા દરે ₹3 લાખ સુધીનું ધિરાણ આપવામાં આવે છે. યુરિયા ખાતરની તંગી નિવારવા ખાતરને નીમ કોટેડ કરવામાં આવ્યું છે, જેનાથી ખાતરની તંગી નિવારી શકાય છે. ખેડૂતો હવે એક જ કનેક્શનથી 2 મોટર ચલાવી શકે અને 8 એકરથી વધારે જમીન હોય તેવા ખેતરમાં બીજું વીજ કનેક્શન લઈ શકાય તેવા ઉદાર નિર્ણયો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી કેશાજી ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વીજળી, રસ્તા, શિક્ષણ સહિત તમામ માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર સક્રિય છે. તેમણે કહ્યું કે આ વિસ્તારની વીજળીની માંગને પહોંચી વળવા ચાલુ પંચવર્ષીય યોજનામાં ચાળવા અને રવેલ 66 kV સબસ્ટેશન શરૂ કરવામાં આવનાર છે. નોન પ્લાન રસ્તાઓ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ લાખણીથી લવાણા સુધીનો રસ્તો ટૂંક સમયમાં બની જશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા લોકોને સુખ સુવિધા આપવા અનેકવિધ કામો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને સતત વીજળી અને પાણી મળે તેની સરકાર ચિંતા કરે છે. તેમણે કહ્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર ખેડૂતો માટે ખૂબ ઝડપથી નિર્ણયો લે છે. તેમણે કહ્યું કે સરકારે જરૂરિયાત મુજબ સર્વે કરી સબસ્ટેશનો બનાવ્યા છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય જ્યાં ખેતરોમાં પણ 24 કલાક સિંગલ ફેઝ વીજ પુરવઠો મળે છે.
ધાનેરામાં દિવાળીના પગલે બજારોમાં વેચાતી ચીજવસ્તુઓના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે મામલતદાર કચેરીમાં મળેલી બેઠકમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓને નિયત કરેલા ભાવ મુજબ ચીજવસ્તુઓનું વેચાણ કરવા તાકીદ કરાઈ છે. દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈની મીઠાશની જરૂર દરેકને હોય છે. નવા વર્ષ પર ઘરે આવતા મહેમાન માટે મીઠાઈથી મોં મીઠું કરાવી આ શુભ પ્રસંગની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ દિવાળી પર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ પોતાના બજેટ પ્રમાણે મીઠાઈ લઈ શકે અને આ દિવાળીના શુભ પ્રસંગે પોતાના પરિવાર અને સગા સંબંધી સાથે મીઠાઈની મીઠાશ સાથે પ્રેમ વધારે તે માટે આજે ધાનેરા મામલતદાર HV ભાવસાર અને પુરવઠા મામલતદાર મોડસી રાજપૂતના અધ્યક્ષ સ્થાને ધાનેરા મીઠાઈ એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ધાનેરા ખાતે મીઠાઈની દુકાન ચલાવતા વેપારી હાજર રહ્યા હતા અને સમજૂતીથી ભાવ નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ઘીની મીઠાઈના ભાવ 400 રૂપિયા હતા, જેના ભાવ 350 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે માવાની મીઠાઈમાં 30 રૂપિયા ઘટાડી 320 કરવામાં આવ્યા છે. તેલની મીઠાઈના ભાવ 20 રૂપિયા ઘટાડી 150 કરવામાં આવ્યા છે અને ફરસાણ વાનગીના ભાવ 20 રૂપિયા ઘટાડીને 200 રૂપિયા કરવામાં આવ્યા છે. લોકોને પોસાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજરોજ ધાનેરા શહેરમાં આવેલ મીઠાઈ ફરસાણના વેપારીઓની ગરીબ વર્ગને ધ્યાનમાં રાખી પોષણક્ષમ ભાવે લોકોને મીઠાઈ મળી રહે તે હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને સંમતિથી એ મીઠાઈના ભાવ નક્કી કરવામાં આવ્યા, જેમાં ઘીવાળી મીઠાઈ હાલનો બજાર ભાવ 400 રૂપિયા હતો, જે ઘટાડીને 350 નક્કી કરવામાં આવેલ છે. માવાની મિક્સ મીઠાઈ 350નો ભાવ હતો, તેના 320 કરવામાં આવેલ છે. તેલવાળી મીઠાઈ 170 હતા, એના 150 રૂપિયા અને ફરસાણવાળી મીઠાઈ 220 રૂપિયા ભાવ ચાલે છે, તેના 200 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. આ ભાવ એસોસિએશનના વેપારીઓ સાથે રાખી નાયબ મામલતદાર શ્રી પુરવઠા મુરસીની સાથે મીટિંગ રાખી નક્કી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર માટે આશીર્વાદરૂપ સમાન નર્મદાની કેનાલ અત્યારે સ્થાનિક ખેડૂતો માટે શાપિત સાબિત થઈ રહી છે. વારંવાર કેનાલોમાં પડતા ગાબડાના લીધે આ વિસ્તારના ખેડૂતોના પાક ધોવાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. સરહદી રણ વિસ્તારના ખેડૂતો વર્ષોથી પાણીની કિલ્લતનો કરતા આવ્યા છે. આ ખેડૂતોને પહેલા અપૂરતા પાણીના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ નર્મદાની કેનાલોનું પાણી અહીં આવતા પાણીની અછતનો પ્રશ્ન તો હલ થઈ ગયો, પરંતુ હવે આ ખેડૂતો માટે નવો જ પ્રશ્ન ઊભો થઈ ગયો છે અને તે છે આ કેનાલોના પડતા ગાબડા. સરહદી વિસ્તારમાંથી પસાર થતી આ કેનાલોમાં જ્યારે ગાબડા પડે છે ત્યારે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડે છે. ત્યારે આજે ફરી એકવાર સરહદી વિસ્તારમાં આવેલા દૂર અને અંતરિયાળ ગામ એવા ગોળ ગામની માઇનર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું હતું. આ ગાબડા બાદ ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયું હતું અને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોને સિંચાઈ આપવાના હેતુથી શરૂ કરાયેલી નર્મદા યોજના અત્યારે ખેડૂતોને સિંચાઈનો લાભ આપવો તો ઠીક રહી, પરંતુ નુકસાનકારક સાબિત થઈ રહી છે અને નર્મદા વિભાગના અધિકારીઓ પણ આ બાબતે પોતાની કોઈ જવાબદારી સ્વીકારવી તો દૂર રહી, પરંતુ પોતે નર્મદા કેનાલમાં પડતા ગાબડાઓની ઘટનાને રદિયો આપી રહ્યા છે. હવે જ્યારે સરકારી અધિકારીઓ નર્મદા કેનાલમાં પડતા ગાબડાઓની ઘટનાને રદિયો આપી રહ્યા છે, તો બીજી તરફ ટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેનાલમાં ગાબડા પડેલા છે અને કેનાલોનું પાણી ખેતરોમાં ઘૂસી ગયેલું છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામને OSG ગ્રુપે લીધું દત્તક. જિલ્લા કલેક્ટરે બાળકો સાથે રહીને તેમના આરોગ્યની કરી ચિંતા. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો
ને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, મિઠાઈ ગિફ્ટ બોક્સ, ચોકલેટ ગિફ્ટ બોક્સ, ડ્રાય ફ્રૂટ ગિફ્ટ બોક્સ, ઇમ્પોર્ટેડ ચોકલેટ, હેન્ડમેડ ચોકલેટ. રતન સ્વીટ માર્ટ, a house of quality. સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. 13 ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. સીમાર્ટ. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસાથી 15થી વધુ મુસાફરો ભરી સોમવારે સાંજના સુમારે અમદાવાદ જતી એસટી બસ પાલનપુર નજીકથી પસાર થઈ રહી હતી, જ્યારે પાછળના ટાયરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે બસને ત્યાં જ રોકી દેવાઈ હતી અને પાલિકાના ફાયરના કર્મીઓ તાત્કાલિક દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવી મોટી દુર્ઘટના થતી રોકી લીધી હતી. પાલનપુર નજીક સોમવારે મોડી સાંજે બનેલી ઘટનાની વિગતો એવી છે કે ડીસાથી 15 મુસાફરોને લઈ અમદાવાદ જઈ રહેલી એસટી બસ નંબર GJ18Y 9028 પાલનપુર નજીક હાઈવે ઉપરથી પસાર થઈ રહી હતી.
ત્યારે અચાનક બસના પાછળના ટાયરમાં આગ લાગી હતી અને આ અંગેની જાણ થતાં ચાલકે બસને સ્થળ ઉપર જ રોકી દીધી હતી અને મુસાફરોને સહી સલામત નીચે ઉતારી દીધા હતા. દરમિયાન નગરપાલિકાને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરના ચાલક મેમાજી ઠાકોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, જ્યાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. જોકે મોટી જાનહાનિ ટળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગે ડીસા બસ સ્ટેન્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે બસના પાછળના ટાયરમાં લાઇનર ચોંટતા સ્પાર્ક થયો હતો, જેનાથી ટાયરમાં સામાન્ય આગ લાગી હતી. એસટી બસના ટાયરમાં આગ લાગતા બસને ત્યાં જ રોકી દેવાઈ હતી. આ દરમિયાન પાલિકાના ફાયર ફાઇટરને પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી, જે બાદ બસને પાલનપુર ડેપોમાં લઈ જઈ ટાયર બદલાવી બસને રવાના કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પોતાનું નામ ગજાવવા કે માત્ર બીજા પાસે વાહવા મેળવવા નહીં, પણ ખરા અર્થમાં દૂર દૂરના એક ગામના બાળકો તેમજ ત્યાંના આદિવાસીઓને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા પાલનપુરના કેટલાક સરહદી મિત્રો કરી રહ્યા છે. જી હા, એક નવા જ પ્રકારની સેવાભાવી પ્રવૃત્તિ છે. પાલનપુર નજીક અરવલ્લીની ખૂબસૂરત પર્વતમાળાની ગોદમાં વસેલા અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામની વાત છે, જે વર્ષ 2011માં પાલનપુરના ઓએસજી ગ્રુપે દત્તક લીધું હતું. પાલનપુર ઓએસજી ગ્રુપ દ્વારા અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામના આદિવાસી ગરીબ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી દર વર્ષે પારિવારિક ભાવનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે. આજથી 5 વર્ષ પૂર્વે ઓએસજી ગ્રુપ દ્વારા અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામને દત્તક લીધું હતું, જે સમયે આ ગામમાં પાયાની સુવિધાથી ખૂબ જ વંચિત હતું. પરંતુ આ ગ્રુપે ખજુરિયા ગામને દત્તક લીધા બાદ આજે ખજુરિયા ગામની રોનક બદલાઈ ગઈ છે. આ ગામમાં રસ્તા, પાણી, શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો વિકાસ થતાં ગામના લોકોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓએસજીની ટીમે દત્તક લીધેલા આદિવાસી વિસ્તારના ખજુરિયા ગામના લોકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. ગામના લોકોનું જાણીતા તબીબી દ્વારા આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. બાદમાં ગામના લોકોને મીઠાઈ, કપડાં, ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આખા ગામે એક સાથે ભોજન લઈ દિવાળીના અવસરને સુંદર રીતે મનાવ્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જેનુ દેવન, ઓએસજી ગ્રુપના કોઓર્ડિનેટર અને જિલ્લા કલેક્ટરના પીએ એલેક્સ તેમજ નીતાબેન અગ્રવાલ, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ડોક્ટર ભરત ગુપ્તા, ડોક્ટર જયેશ બાવીસી, ડોક્ટર પ્રવીણ મેવાડા, ડોક્ટર રમેશ વારડે, ડોક્ટર સૌરભ મિસ્ત્રી, જીઈબીના સ્ટાફ ઇજનેરે એ.કે. મંગલ, તરુણભાઈ જોશી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગામને દત્તક લેનાર ઓએસજી ગ્રુપની ટીમ અને આદિવાસી ગરીબ પરિવાર ડીજે સાઉન્ડના તાલે મોડી રાત્રે ગરબાની રમઝટ માણી હતી.
ગરબાની રમઝટ સાથે જાણે કોઈ ઉત્સવ હોય તેવા આખું ખજુરિયા ગામના લોકો ભેગા થઈ એ ગામને દત્તક લેનાર સેવાભાવી મિત્રોએ ફટાકડા ફોડી દિવાળી ઉત્સવની જેમ ઉજવણી કરી હતી અને ગામના લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના ઘણા બધા અંતરિયાળ વિસ્તારો છે અને આ વિસ્તારોમાં અત્યારે પણ ઘણા બધા કામો કરવાનું અને સમાજમાં આગળની તરફ લઈ આવવાનું કામગીરી બાકી છે. એ કામગીરી એકલા સરકાર યા વહીવટીતંત્ર તરફથી જ થઈ શકે નથી. એના માટે સોસાયટી પણ અને NGOs પણ જે જાગૃત નાગરિકો પણ સામે આવવું જોઈએ. આવા એક કામગીરી અત્યારે અમે આ વિલેજ અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામમાં જોઈ રહ્યા છે, જે ઇકબાલગઢથી ઘણા 10-15 કિલોમીટર અંદર ગામ ફોરેસ્ટના અંદર છે. એ વિસ્તારમાં આવીને એવા લોકોને એન્કરેજ કરીને આ લોકોને સમાજના મુખ્યધારામાં લઈ આવવા માટેના પ્રયત્નો આપના રોટરી ક્લબ પાલનપુર તરફથી કરવામાં આવેલા છે. અને મારા ઈચ્છા છે કે અમારા બીજા પણ એવા વિસ્તારો નક્કી કરીને જે તે વિસ્તારોના એવા ક્લબો યા NGOs યા જાગૃત નાગરિકોના ગ્રુપો આવા કામગીરી કરે તો ઘણા બધા સુધારા કામગીરી આપના જિલ્લાના ઘણા બધા ગામડાઓમાં અત્યારે અમે જોઈ શકો છો અને ઘણા બધા જે પછાત લોકો છે એના સમાજના મુખ્યધારામાં અમે લઈ આવી શકાય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. થરાદ અને સુઈગામમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું દબદબાભેર સ્વાગત. સુઈગામ સેવા સદનનું કરાયું લોકાર્પણ. થરાદમાં કરાઈ પ્રતિમાની અનાવરણ વિધિ. હવે લાલ લાઇટવાળી ગાડીમાં પણ થાય છે દારૂની હેરાફેરી. દિલ્હી પાર્સિંગની કારમાંથી મળ્યો લાખોનો દારૂ. દાંતીવાડા પોલીસે ફરાર આરોપીની હાથ ધરી શોધખોળ. વાવ તાલુકાની કેનાલમાં 15 ફૂટનું ગાબડું. 30 એકર ખેતરમાં પાણી ફરી વળ્યા. અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી બહાર. અમીરગઢ તાલુકાના ખજુરિયા ગામને OSG ગ્રુપે લીધું દત્તક. જિલ્લા કલેક્ટરે બાળકો સાથે રહીને તેમના આરોગ્યની કરી ચિંતા. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.